તો બજેટને લઈને મહત્વના સમાચાર નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં બજેટ પૂર્વે ખેડૂતોએ સરકાર પાસે આશા વ્યક્ત કરી છે। અનેક આશાઓ આ બજેટ સાથે જોડાયેલી છે, ત્યારે ખેડૂતોએ પણ આશા વ્યક્ત કરી છે। ખેડૂતલક્ષી બજેટ રજૂ કરવા ખેડૂતોની માંગ છે। તો ખેડૂતો માટે કોઈ જાહેરાત થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કૃષિ ક્ષેત્રમાં નવી યોજનાઓ લાવવા માટે પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં બજેટ પૂર્વે ખેડૂતોએ સરકાર પાસે આશા વ્યક્ત કરી છે। અનેક લોકોની આશા અપેક્ષા બજેટ સાથે જોડાયેલી છે, ત્યારે ખેડૂતલક્ષી બજેટ રજૂ કરવા ખેડૂતોની માંગ છે। કૃષિ ક્ષેત્રમાં નવી યોજનાઓ લાવવા માટે પણ ખેડૂતોએ માંગ કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। આવતીકાલે સામાન્ય બજેટ રજૂ થવાનું છે, કેવી આશા અપેક્ષા ખેડૂતોની જોડાયેલી છે, ખેડૂતોનું શું કહેવું છે? ખાસ કરીને આવતીકાલે 1 ફેબ્રુઆરી છે, ત્યારે જે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ છે તે કાલે બજેટ રજૂ કરવાના છે। બજેટ પહેલા ખેડૂતોએ સરકાર સામે આશા વ્યક્ત કરી છે। ખાસ કરીને ખેડૂતલક્ષી બજેટ રજૂ કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરવામાં આવી છે। આપણે હાલમાં વઢવાણ તાલુકાના કરણગઢ ગામના ખેડૂતો સાથે છીએ, તેમની પાસે જ સીધો એમનો મત જાણવાનો પ્રયાસ કરશું। ખાસ કરી કાલે બજેટ રજૂ થવાનું છે, સરકાર પાસે કેવી આશા રાખો છો? કાલે બજેટ રજૂ કરવાનું છે એ વાત સાચી છે। દર વર્ષે બજેટ રજૂ કરે છે, મોટી મોટી જાહેરાતો કરે છે, ખેડૂતલક્ષી યોજનાઓ પણ મૂકે છે, પણ આજ દિવસ સુધી ખેડૂતોને કોઈ યોજનાઓનો લાભ મળ્યો નથી। કપાસનો ભાવ મળ્યો નથી, MSP મુજબ સરકાર ભાવ આપે એવી ખેડૂતોની માગણી છે। અને ખાતર બિયારણ આ બધું મોંઘું થઈ ગયું છે, ખેડૂતોને ખેતીમાં કઈ વળતું નથી। તો સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાનું બજેટ ખેડૂતો પાછળ ફાળવે છે, પણ આ બજેટ જાય છે ક્યાં? એટલે ખરેખર સરકારે બજેટની ફાળવણી કરવી હોય તો ખેડૂતો સુધી અને આમ પબ્લિક સુધી પહોંચે એવી તકેદારી રાખવી પડે, અને ખેડૂતોને MSP મુજબ ભાવ મળે, ખાતર બિયારણ એવું મળે। અને જે તે વખતે જ્યારે પાક ખેડૂતને લેવાના હોય ત્યારે બિયારણ ખાતર એવું કંઈ મળતું નથી, મળે છે તો ડુપ્લિકેટ અને મોંઘું મળે છે। તો સરકાર આ બાબતે તાત્કાલિક મતલબ બજેટમાં ફાળવણી કરે છે તો તકેદારી રાખી અને ખેડૂતોનો આનો પૂરતો લાભ મળે એવી અમારી માગણી છે। ખાસ કરી કિસાન જે બજેટ છે તેમાં સન્માન નિધિ માટે હાલમાં માત્ર 6,000 રૂપિયા મળી રહ્યા છે, તેમાં વધારો કરવા વર્ષોથી માંગ છે। હવે શું આશા નવા બજેટથી? હવે એવી આશા છે કે કદાચ સરકાર જે 12 મહિને કિસાન યોજનામાં જે 6,000 રૂપિયા ફાળવે છે એ ખરેખર 15,000 કરી દેવા પડે, ખેડૂતોની એવી માગણી છે। અને ખેડૂતોની આશા છે કદાચ નવા બજેટમાં એવી જાહેરાત સરકાર કરે। ખાસ કરી અન્ય કેટલાક ખેડૂતો ખેતી કામ સાથે જોડાયેલા ખેડૂતોના પુત્રો પણ આપણી સાથે છે, કેવી આશા છે સરકાર કાલે બજેટ રજૂ કરવાની છે? અમને તો પૂરેપૂરી આશા છે કે હું ખેડૂતનો દીકરો છું પોતે, અને અમને સરકાર પૂરતી ભાવ નથી રજૂ કરતા, એટલે અમારે સરકાર પાસેથી એ માંગ કરવાની છે કે સરકાર અમને પૂરેપૂરો ભાવ આપે। અન્ય ખાતર નથી મળતું, નર્મદાના પ્રશ્નો છે, બજેટની ફાળવણી થાય, હવે કેવી આશા નવી? અમને તો સરકાર ઉપર પૂરો વિશ્વાસ નથી, કારણ કે અમને પૂરું પાણી નથી આપતી સરકાર, અને પૂરો ભાવ નથી આપતી, અને ખાતર તો મળતું જ નથી બિલકુલ અમને। શું નવી બજેટમાં આશા? નવી બજેટમાં આશા તો અમને એ છે કે સરકાર અમને પૂરેપૂરો ફાળો આપે અને પાણી આપે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગ છે કે જે MSP મુજબના ભાવ મળે, નર્મદાનું પાણી મળે, સમયસર ખાતર મળે, અને જે ખેડૂત કિસાન સન્માન નિધિના હાલમાં 6,000 રૂપિયા એક વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે તેમાં પણ વધારો કરવામાં આવે તે પ્રકારની બજેટ પહેલા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। આમ પણ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્ય અને ભારતનો ખેડૂત છે તે સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે। ખેતી છોડી અને અન્ય ધંધાઓ તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે, અને ખાસ કરીને ખેતીમાં કોઈ વળતર ન પૂરતું મળતા હોવાની પણ અનેક વખત સરકારને રજૂઆત કરી છે। ત્યારે બજેટ પહેલા તમામ રજૂઆત ધ્યાને લઈ અને આ બજેટમાં સમાવેશ કરી અને જે ખેડૂત લક્ષી બજેટ રજૂ કરવાની સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે હાલ માંગ કરી રહ્યા છે। જી ફઝલ, આ દર વર્ષે જ્યારે બજેટ રજૂ કરવામાં આવતું હોય છે ત્યારે ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, કારણ કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે। જે મોટી મોટી જાહેરાતો ગયા વર્ષે કરવામાં આવી હતી તે શું આ વર્ષ સુધીમાં પૂર્ણ થઈ છે ખરી?
ખેડૂતોને તમે પૂછી જો કે શું તેમના માટે જે જાહેરાતો થઈ હતી તે આ વર્ષે પૂર્ણ થઈ છે, તેનો લાભ તેમને મળ્યો છે? ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું. દર વખતે આવા પ્રકારની જાહેરાતો થાય છે, આ માંગો તમારી પૂરી થાય છે બજેટમાં ફાળવણી પછી? દર વર્ષે આવી ખોટી ફોકટ જાહેરાતો કરે છે, ખેડૂતોનો કઈ લાભ મળતો નથી. આ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે, આમ પ્રજા કે ખેડૂતોની સરકાર નથી. જે તે ખેડૂતોને નર્મદાના પૂરતા પાણી પણ નથી મળતા અને MSP મુજબ ભાવ પણ નથી મળતા. જ્યારે ખેડૂતના ઘરમાં પોતાની જણસ આવે ત્યારે બજારમાં ભાવ ડાઉન થઈ જાય છે. ગઈ સાલ જીરાના 11,000 હતા, આ વખતે કોઈ 4500માં પણ રાખવા તૈયાર નથી. ખેડૂતોને ગઈ સાલનું જીરું પડ્યું છે, મોંઘા ખાતર બિયારણ જે ખર્ચો કરી અને રાખે છે. ખેડૂતોને અત્યારે પોતાના દીકરા દીકરીના લગ્ન કે પ્રસંગ કાઢવાના હોય તો ખેડૂતો દેવું કરી અને પ્રસંગો કાઢે છે, ખેડૂતો દેવાદાર બનતા જાય છે. તો સરકાર ખરેખર ખેડૂત લક્ષી જાહેરાત કરતી હોય તો ખેડૂતોને આનો પૂરતો લાભ મળવો જોઈએ. નહીંતર અમે ખેડૂતો એવું માનવી છે કે આ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે. કાલની બજેટ ઉપર શું આશા, વિશેષ કાલની બજેટ ઉપર એવી આશા છે કે સરકાર ખેડૂત લક્ષી જાહેરાત સારી કરે અને જે ખેડૂતને 6,000 રૂપિયા દર વર્ષે મળે છે 15,000 કરી દે, ખાતર પૂરતું મળે, સબસિડી પૂરતી આપે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે એવી આશા છે. દેવા માફી ઉપર શું કહેશો? દેવા માફી ઉપર અમને આશા છે, પણ આ સરકાર એવી જાહેરાત કરશે નહીં. ખાસ કરીને જે દેવા માફીનો પણ ખેડૂતોનો વર્ષોનો પ્રશ્ન છે, તેની ઉપર પણ હવે ખેડૂતોને જાણે ભરોસો ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કાલે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે, ત્યારબાદ જ ખબર પડશે કે આ ખેડૂત લક્ષી બજેટ હશે કે ઉદ્યોગકારો લક્ષી બજેટ હશે. પરંતુ ખેડૂતો તો આશા વ્યક્ત કરી રહ્યા છે કે દર વર્ષે કરોડો રૂપિયા આવા બજેટમાં ફાળવવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપરની જે રિયાલિટી છે તે બજેટના પૈસા પૂરતા નથી પહોંચતા હોતા. યોજનાકીય બહાર પાડી દેવામાં આવતી હોય છે, પરંતુ તેનો લાભ પણ ખેડૂતો સુધી નથી પહોંચતો. આ વર્ષે એવું ન થાય અને ખેડૂતોને આ બજેટનો લાભ મળે અને જે ફાળવેલી રકમ છે તેનું યોગ્ય મેનેજમેન્ટ થાય અને તેમના સુધી આ રકમના જે પાયાગત સુવિધાઓ છે તે પહોંચે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગ છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.